મહાદેવ એ ફેમિલી તો પછી કેમ છો મોજમાં? હું પણ મોજમાં. તો આજનો દિવસ આપણે સાથે મળીને એન્જોય કરીશું. તો ગાઈસ અત્યારે હું આવ્યો છું આ વેદુના ધાબે ઉપર અને એ જો અત્યારે પતંગ ચગાવે. અત્યારે આ દી હાથમાં હોય ને તો અત્યારે પતંગ ચગાવે છે અને ભૂખ લાગી એટલે હું નાસ્તો લઈને આવ્યો છું. ને આમ આપણું રહ્યું ઘર, આ ઘર છે આપણું. અને અત્યારે જો આવ્યો છું ટ્યુશનથી. મેં કાલે ચગાવતા હતા પણ કાલે વ્લોગ શૂટ નહોતો કર્યો અને ઉપર સોલર છે અને અત્યારે શિયાળો હાલે છે એટલે મસ્ત ટાઢો પવન આવે છે. અને અહીંથી એમ આયા દાદરો અહીંથી આમ બધું ચોખ્ખું બતાય નીચે જો તમે જો બધું ચોખ્ખું બતાય. અને આ સામો ટાવર છે આમ જો એટલે નેટ તો સારું. તો આવે આપણે નવો ફોન લીધો એટલે 5G ડબલ પ્લસ આવે અને જ્યાં જોવો ને નકરા સોલાર જ છે. અહીંયા સોલાર સામે 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 એક બીજી પતંગ ચગે છે જો બતાવું જો ત્યાં એક પતંગ ચગે છે. કેટલી ચગતી પતંગ પણ અત્યારે દી હાથમાં છે એટલે ઉતારી લીધી છે. ને હું છું એલા પતંગ સગાવતા ના આવડતું ટેપ પટ્ટી લગાડે છે કેવા માણસ છે. તો હવે હું પેલા નાસ્તો કરી લો ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો ગાજ અત્યારે હવે અમે નીચે જાવી છીએ. કોઈ પતંગ નથી ચગાવતું એટલે જોવો કાંઈ પતંગ નથી ચગતા. અને અત્યારે હવે રાત થઈ ગઈ છે એટલે નીચે જાવીને આ બે જો અહીં બેઠા છે ટુંડા મુંડા અહીં બેઠા છે. તો હવે અમે નીચે જાવી પછી બીજી વાત કરું. તો ગાજ અત્યારે હું ઘરે આવી ગયો છું અને મમ્મી અહીં બેઠા છે જો એમનું કામ કરે છે. અને અત્યારે 6:30 વાગવામાં થયા છે અને અત્યારે જો હું આવ્યો છું શું કહેવાય ધાબેથી વેદુના. અને હવે હું રમવા જાઉં છું તો મળું તમને આવીને. તો ગાય આ છે વેદ અને આ છે જયદીપ. આ બંને મને બોલાવા આવ્યા છે અને આ બેનું નામ આપણે ટુંડા મુંડા રાખ્યું છે. તો અત્યારે હું રમવા જાઉં છું તો મળું તમને રમીને આવીને. તો ગાય અત્યારે હું આ હોમવર્ક કરતો હતો જો તમે. અને હવે મેં તમને કીધું હતું કે હું રમવા જઈશ અને રમીને આવતો રહ્યો છું. અમે દરરોજ કબડ્ડી રમી, રવિવારે પણ કબડ્ડી રમી, બહુ મજા આવે રમવાની. અને આ ટીવી જોઉં છું જુઓ. અને અત્યારે 9 વાગવામાં થયા છે. અમે અત્યારે જો હું ખાવા જાઉં છું કારણ કે અત્યારે 9 વાગે હોય. પહેલાં 8:30 એટલે શું 7:30 ખાઈ લેતા હતા કારણ કે મારો ભાઈ ટ્યુશનથી મોડું આવે 8:30 આવે એટલે જમવાનું થોડુંક મોડું હોય. અને હવે સ્કૂલ ને ટ્યુશન ચાલુ થઈ ગયા એટલે મોડું તો જમવાનું. પહેલાં 7:30 વાગે ખાઈ લેતા હતા. અને હવે આમ રવિવારે તે બહુ મજા આવે. આજ ગુરુવાર થયો છે, 2 દિવસ રવિવાર આવશે એટલે બહુ મજા આવશે. અને આમ રવિવાર આમ ચાલુ થઈને તો તરત પૂરો થઈ જાય એવું લાગે. એમ હજુ દી ચાલુ થયો ને તો પૂરો હોતા થઈ જાય એવું લાગે. અને બાકી બધા દી તો આમ જાય જ નહીં આવ એવું હાવ એવું. અને વેકેશનમાં બહુ મજા આવી. અત્યાર સુધી વહેલા ખાઈ લેવાનું પછી ટીવી જોવાનું, પિક્ચર હોય એકાદું મસ્તિકાનું જૂનું પિક્ચર મૂકી દેવાનું અને બહુ મજા આવે. અને ફૂલ રેકેટને એવું કેટલું રમતા હોય એટલે આમ એવી મજા આવે ને રમવાની. આખો દી નકરું રમવાનું તે નહીં ટ્યુશન જવાનું નહીં સ્કૂલ જવાનું. કેવી મજા આવે. આમ વેકેશન આવે ને તો એમ થઈ જાય આમ મજા આવી કાંઈ. અત્યારે તો આમ દી હરખા જાય ને હજુ સ્વાધ્યાય પહોંચીને હું નકરું પૂરવાનું થાય. લેસન બહુ વધારે આવે. નકરું લેસન કરવાનું, પાકું કરવાનું. પછી ગુરુવારે અને શનિવારે ટેસ્ટ આવે. એ ટેસ્ટ દેવાની. હવે 2 કે 3 મહિના પછી પરીક્ષા આવશે તો પરીક્ષા દેવાની. અને પાછા નવા ધોરણમાં આવશું ને એવું બધું થાય એટલે પાછું બધું બદલાઈ જાય. આ વખતે જે હોય ને એનું ન રહે. આવતા વખતે બદલાઈ જાય. આ વખતે 8મા ધોરણવાળાને કંઈક અલગ હોય તો હું 8મું આવું એટલે કંઈક પાછું બદલાઈ જાય. નવું આવે બધું. પાઠ્યપુસ્તક એટલે નવા આવે આખા. એટલે અમારે પાછું નવું ભણવાનું. એમની જેવું નહીં ભણવાનું એટલે બધું નવું લેવાનું. અને ખર્ચો બહુ વધારે થાય. અને હવે હું પહેલાં ખાઈ લઉં પછી બીજી વાતો કરવી. તો ગાજ અત્યારે સુધી હું હોમવર્ક કરતો હતો અને હવે પથારી થઈ ગઈ છે એટલે સૂઈ જવાનું છે. તો આ વ્લોગને આ જ એન્ડ આપવું. આઈ હોપ તમને મારો વિડીયો પસંદ આવશે. પસંદ તો લાઈક કરજો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળશું કાંઈ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય.